સભાગૃહમાં મંત્રી ઋષિકેશ પટેલનું પણ કવિતા પઠન। કિરીટ પટેલની છલોછલ કવિતા સામે ઋષિકેશ પટેલની છલોછલ કવિતા। ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં નિષ્ફળતા મૂકી અને ગણાવ્યું હતું છલોછલ, જ્યારે સ્પેક્ટ્રમ કૌભાંડ થયું છલોછલ। આ પ્રકારે ઋષિકેશ પટેલે કવિતાનું પઠન કર્યું હતું। કોંગ્રેસના શાસનમાં પ્રજા સાથે થયું છે છલોછલ। તો વિધાનસભા ગૃહમાં મંત્રી ઋષિકેશ પટેલે પણ કવિતા પઠન કર્યું છે। કિરીટ પટેલની છલોછલ કવિતા સામે ઋષિકેશ પટેલની પણ છલોછલ કવિતા। ભૂતકાળમાં કોંગ્રેસના શાસનમાં નિષ્ફળતા મૂકી અને તેઓએ છલોછલ ગણાવ્યું હતું, જ્યારે સ્પેક્ટ્રમ કૌભાંડ થયું છલોછલ। વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનું કવિતા પાઠ। કિરીટ પટેલે કવિતા કહી સરકાર પર પ્રહાર કર્યા। જીએસટી, ઓપીએસ, આઉટસોર્સ, ખાલી જગ્યા મુદ્દે આરોપ લગાવ્યા। મોંઘવારી, બેરોજગારીને લઈ પણ કિરીટ પટેલે પ્રહાર કર્યા। સરદાર પટેલના નામના ઉલ્લેખ સાથે કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે ટિપ્પણી। કઈ દીધા સિવાય, કઈ લોચ આપ્યા સિવાય, ભ્રષ્ટાચાર કર્યા સિવાય લોકોના કામ થતા નથી, એટલા માટે મેં લખ્યું છે। તો પણ કાંઈક દો તો થાય વ્યવસ્થા સલોસલ। ડીઝલ પેટ્રોલના ભાવ છે સલોસલ। હવે તો મીટરો બનશે સ્માર્ટ સલોસલ। જે રીતે રાજની અંદર સ્માર્ટ મીટરો લગાવવાની શરૂઆત થઈ છે,